હોય આજ ગુજરાતની ગૌરવવંતી પરંપરાને આગળ વધારતા આપણે આંગણે પધારેલા મોઘેરા મહેમાનશ્રીઓનું આપણે સ્વાગત અભિવાદન કરીશું। ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાના સ્વાગત માટે હું સ્થાનિક આગેવાનોને વિનંતી કરીશ જેઓ સામૂહિક રીતે પ્રદીપસિંહ બાપુનું સ્વાગત કરશે। વજુભાઈ ડોડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી, તેજશ્રીબેન પૂર્વ ધારાસભ્ય શ્રી, સુરેશભાઈ जिला महामंत्री श्री त्रे सामूहिक रीते प्रदीपसिंह वाघेला बापूनु स्वागत करशे। नरेश भाई शाह पण जोड़ाशे। जोरदार ताळीओना गड़गड़ाट साथे आपणे स्वागत ने वधावीशुं। खूब खूब आभार आप सर्वेनो। आगामी पश्चिम बंगाळनी विधानसभानी चूंटणीमां वोर्ड नंबर 4 नंदुभाई अने तेमनी टीम अने उम्मीदवारों प्रदीपसिंह वाघेलानुं स्वागत हनुमानजीनी मूर्ति साथे करशे। झड़पथी स्टेज पर आवी जशे। जेनुं नाम बोलाय मित्रों झड़पथी स्टेजनी जमणी बाजू अहींया हाजर रहेशो। फटाफट आपणे स्वागतनो कार्यक्रम पूरो करवानो छे। बापूना कार्यक्रमनी व्यस्तता छे एना हिसाबे त्यारबाद वोर्ड नंबर 6 हरदीपसिंह चावड़ा अने तेमनी टीम प्रदीपसिंह वाघेलानुं स्वागत तलवार अने साफाथी करशे। झड़पथी आपणे स्टेज पर आवी जशुं। वोर्ड नंबर 2 नारायणभाई अजाणा स्वामी विवेकानंदनी प्रतिकृतिथी त्यारबाद वोर्ड नंबर 9 ना उम्मीदवार अने तेमनी टीम पण बापूनुं स्वागत करशे। खूब ज झड़पथी आवशे कार्यक्रमनी व्यस्ततानी वच्चे। त्यारबाद वोर्ड नंबर 2 चेतनभाई राठौड़ बाबा साहेब आंबेडकर की प्रतिकृति थी बापूनु स्वागत करशे। वोर्ड नंबर 8 उम्मीदवार अने तेमनी टीम शाल थी स्वागत करशे बापूनु। वोर्ड नंबर 7 ना उम्मीदवार स्वागत करशे। त्यारबाद वोर्ड नंबर 1 झाला रविराज सिंह बापूनु स्वागत शाल ना सन्मान थी करशे। वोर्ड नंबर 9 ना उम्मीदवार श्रीओ बापूनु स्वागत करी रह्या छे। पूर्व प्रमुख कांतिभाई पटेल कानभा उर्फे स्टेज पर एमनुं स्थान लेशे। हमेशा लोकोनी वच्चे रहनार युवानोना मार्गदर्शक विरमगामनी धरा साथे जेनो अतूट नातो छे एवा प्रदेश महामंत्री श्री प्रदीपसिंह बापू ने विनंती करीए छीए आवो अमारा विरमगाम भारतीय जनता पार्टी ना सर्वे कार्यकरोना कानमा एवो विजय मंत्र फूको के तारीख 2 मार्च ना रोज 36 कमल विना विरोधे कमलम गांधीनगर में पहुंचे। भारत माता की
बोलो भारत माता की, भारत माता की। આવું હાલે વિરમગામમાં જ આવ્યો છું ને ભાઈ, હે ભૂલ પડી હતી ને મારી કઈ? તો જરા બે હાથ ઊંચા કરી જનૂન પૂર્વક જે પોતાની જાતને માનતો હોય કે હું ભારત માતાનો ભક્ત છું, પાકિસ્તાનનું કોઈ હોય તો જઈને બોલાવતા હાલશે, પણ જે ભારતીય હોય ને ભારતીય હોવાનું ગૌરવ હોય એવા સૌ કાર્યકર્તાને ભારત માતાની જય બે હાથ ઊંચા કરીને બોલવા માટે વિનંતી કરું છું. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી જય. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપ સૌનો આભાર. વિરમગામ નગરપાલિકાના કાર્યકર્તાના સંમેલનમાં ઉપસ્થિત જિલ્લા ભાજપના મહામંત્રી આદરણીય સુરેશભાઈ પટેલ, આપણા વડીલ જનસંઘ સમયથી એક અદના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે, આપણા માર્ગદર્શક છે એવા વિરમગામ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય વજુભાઈ ડોડિયા સાહેબ, આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, સક્રિય મહિલા તરીકે આખા ગુજરાતના લોકો જેમને ઓળખે છે એવા ડોક્ટર તેજશ્રીબેન પટેલ, શહેરના પ્રમુખ નરેશભાઈ, શહેરના મહામંત્રી હિતેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ ભાજપના આગેવાનો, નગરપાલિકામાં જેમને ભાજપના પ્રતીક ઉપર લડવાનું સદભાગ્ય મળ્યું છે એવા સૌ ભાજપના કાર્યકર્તા અને જેને આ સૌભાગ્ય નથી મળ્યું છતાં જનૂનથી કામ કરે છે, ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં સત્તા આવે એના માટે જનૂનથી કામ કરે છે એવા સૌ કાર્યકર્તા બંધુ અને ભગીની, આજે વિરમગામમાં આવ્યો અને મને કીધું કે સિદ્ધનાથ મહાદેવના મંદિરના સાનિધ્યની અંદર વિરમગામની સભા છે. હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં નહોતો અને વિદ્યાર્થી પરિષદનું કામ કરતો ત્યારે પણ સિદ્ધનાથ મહાદેવના મંદિરની અંદર આવેલો છું, રોકાયેલો છું, જમેલો છું. નળકાંઠાના વિદ્યાર્થીઓ, 10મા અને 12માના વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપવા માટે આવે ત્યારે 15 દિવસની વ્યવસ્થા અહીંયા વિદ્યાર્થી પરિષદ કરતું હતું. તેજસભાઈ વજાણી અને નવદીપભાઈ ડોડિયા બંને કાર્યકર્તા મળીને આ સિદ્ધનાથ મહાદેવમાં વ્યવસ્થા કરતા હતા, ત્યારે અહીંયા રોકાયેલો છું. હું આ વાત કરું છું 2003-4 ની. બીજું સતવારા સમાજે મારું આવતા સાથે પહેલા સ્વાગત કર્યું. તો સમાજના સૌ આગેવાનોને હું કહું છું કે હું ધંધુકા ભણો છું. જયાબેન કંજરિયા, નીતિન નવનીતભાઈ કંજારિયા અને કિશન કંજારિયા એ પરિવારથી મારો નાતો છે ને અઠવાડિયે એકવાર ધંધુકા એમના ઘરે જમતો તો તમારો ઋણ મારા ઉપર છે. અને આ શહેરની અંદર 2003 થી સતત આવતો હોઉં છું. પહેલા કોલેજમાં આવતો, વિદ્યાર્થી પરિષદનું કામ કરતો, એ પહેલા પણ આવતો. ટાવર ચોકમાં આર્યન નામની દુકાન છે, નાના બાળક તરીકે કપડા પપ્પા અને મમ્મી સાથે આ વિરમગામમાં લેવા માટે આવતો. લગભગ 30 વર્ષથી, 10 વર્ષની ઉંમરે પહેલી વાર આવ્યો હતો. પપ્પાની આંગળી પકડીને આવ્યો હતો. એટલે આ વિરમગામથી મારો નાતો જૂનો છે એ વાત પણ સાચી છે હિતેશભાઈ. આજે જ્યારે આવ્યો છું ત્યારે નગરપાલિકાની ચૂંટણી છે, 28 તારીખે મતદાન છે. વિરમગામમાં ક્યારે પણ ન જોયો હોય એવો રાજકીય માહોલ, તમારા બધાનો ઉત્સાહ હું જોઈ રહ્યો છું. નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા આવવાનું છે, નક્કી છે. આટલો બધો ઉત્સાહ અને ઉમંગ નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી ક્યારેય નહોતો. આજે આવ્યો છું તો એક વિનંતી પણ કરું છું કે આપ સૌ અહીંયા હાજર છો, અહીંયા હાજર નથી
એવા લોકો સુધી વાત પહોંચાડજો કે પ્રદીપસિંહ વાઘેલા આવ્યા હતા, ભાજપના કાર્યકર્તા છે, આપણે બધા એમને ઓળખીએ છીએ, બાજુના તાલુકાના છે, અને અહીંયા બધા વચ્ચે જાહેરમાં કહીને ગયા છે કે ભારતીય જનતા પાર્ટીને જો સ્પષ્ટ બહુમતી મળશે તો જ ભાજપનો કાર્યકર્તા નગરપાલિકાની અંદર સત્તા મેળવશે, બાકી વિરોધ પક્ષમાં રહેવાની તૈયારી છે ભાઈ. કોઈ આપણે કોઈના સમર્થનથી કોઈ અપક્ષ ઉભા રહી જાય, કોઈ બીજી પાર્ટીના લોકો સમર્થન આપે, એ પ્રકારે છેલ્લા 20 વર્ષથી નગરપાલિકામાં ચાલે છે. આ વખતે નગરપાલિકાની અંદર વિરમગામની જનતાને વિનંતી કરું છું, આપો તો ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપજો. અને વિરમગામની જનતા સ્પષ્ટ બહુમતી આપે તો આજે બધા વચ્ચે હું કહીને જાઉં છું આ ચૂંટાવાના છે. નગરપાલિકાના સભ્યો પણ હાજર છે. નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બેઠા હશે, શાસન તો ભાજપને આપશો. હું બધા વતી જવાબદારી લઉં છું કે આમાંથી બેઠેલા કોઈ પણ વ્યક્તિને એક વિરમગામની જનતાની એક પાઈ પણ લેવા નહીં દઉં. જમાનો ગયો, ભૂલો થઈ ગઈ, ફરી ભૂલ નહીં થાય. હવે બાજુમાં છું ને પાર્ટી તરીકે મારી જવાબદારી પણ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી તરીકે વિરમગામની જનતાને હું આશ્વાસન દેવા માટે આવ્યો છું કે ભૂતકાળમાં જેટલી પણ ભૂલો થઈ છે એવી કોઈ ભૂલ નહીં થાય, અને જનતા પણ એવી કોઈ ભૂલ ન કરે, લંગડી શાસન આપવાની એવી ભૂલ ન કરે. ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ બહુમતી વાળું શાસન આપો. હું તમને ગેરંટી આપું છું નગરના વિકાસની, હું તમને ગેરંટી આપું છું તમારી પ્રાથમિક સુવિધાની, હું તમને ગેરંટી આપું છું વિરમગામની અંદર શાંતિની, અને ભાજપના પ્રદેશના મહામંત્રી તરીકે આપું છું, તમારા પડોશી ગામના કાર્યકર્તા તરીકે નહીં. ભાઈ, આ વાતને ગંભીરતાથી લેજો. આ નગરપાલિકામાં મત માંગવા માટે આપણે જઈએ, ભાજપના કાર્યકર્તા છીએ, વર્ષોથી એ ભાજપનું કામ છે. વજુભાઈ સાહેબ અહીંયા આપણા ભાજપના આગેવાન તરીકે આખા જિલ્લાની અંદર એક અદના આગેવાન તરીકે પ્રખ્યાત છે. એમની પ્રામાણિકતા, એમનું હિન્દુત્વ ને આખા જિલ્લાની અંદર ઉદાહરણ તરીકે બધા યાદ કરતા હોય છે. મને પણ વ્યક્તિગત મારા જીવનની અંદર કોઈને માનતો હોય તો કાર્યકર્તાને તો હું સાહેબને માનું છું. એની પાછળના મારી પાસે નક્કર કારણો છે. વિધાનસભાની અંદર સક્રિય ધારાસભ્ય તરીકે છાપ હોય, ટિકિટ મળી હોય અને ટિકિટ ફરી મળે તો જીતવાના હોય, 5 વર્ષની અંદર સારું કામ કર્યું હોય છતાં ભારતીય જનતા પાર્ટી ટિકિટ ન આપે, અને બીજા દિવસથી પાર્ટી જેને ટિકિટ આપે બીજા જિલ્લામાંથી લાવે, ઓળખતા પણ ન હોય મતદારો, છતાં ટિકિટ આપે, એ ઉમેદવારની સાથે વિધાનસભાના એક બૂથની અંદર જાય અને ભારતીય જનતા પાર્ટીને જીતાડે. આવા કાર્યકર્તાને હું આજીવન નમસ્તે કરું, વંદન કરું તો ઓછું છે. આજે નગરપાલિકાના ઇલેક્શનની અંદર ટિકિટ મળી નથી. 9 વોર્ડ છે, 36 કાર્યકર્તા ટિકિટ મળે. કેટલાક કાર્યકર્તાઓ અપક્ષ ઉભા રહી ગયા છે, મારા મિત્રો પણ હશે, ઓળખતો હશું. આપ સૌના માધ્યમથી એમના સુધી વાત પહોંચે એટલા માટે કહું છું કે જ્યારે વજુભાઈ સેવા આપણી વચ્ચે આગેવાન બેઠા હોય, એમને ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હોય, ત્યારે નગરપાલિકાની અંદર ટિકિટ ન મળે ને અપક્ષ ઉભા રહે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ ન કહેવાય, અને વિરમગામનું સારું ઈચ્છે છે એવું પણ ન કહેવાય. અપક્ષ જીતીને શું કરશે? વળી પાછું આપણે કોંગ્રેસનું સમર્થન લેવું પડશે, વળી પાછું આપણે બાબરના વંશજોનું સમર્થન લેવું પડશે. વિરમગામની જનતાને ગમશે નહીં. આ બધું ન કરવું હોય તો આ અપક્ષ જેટલા ઉભા રહ્યા છે એ બધાને સમજાવો જોઈએ કે બેસી જાઓ ભાઈ, ભાજપના કાર્યકર્તાને સમર્થન આપો, જરૂર પડે ત્યાં મારી સાથે ફોનથી વાત કરાવજો, હું વાત કરીશ એમની. એ બધાને બેસાડી દો અને ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર બનાવવા માટે, નગરપાલિકા બનાવવા માટે આ બધા જ કાર્યકર્તા ઉત્સાહભેર લાગી જાઓ. અને કેમ આગ્રહ રાખું છું ભાઈ? એ પાર્ટી નગરપાલિકા બનાવવા આગ્રહ રાખું છું જે પાર્ટી આ વિરમગામને ઘણું આપ્યું છે. આ વિરમગામ, આ વિસ્તારને ઘણું આપ્યું છે. આજે રોજગારી માટે કોઈને અમદાવાદ જવાની જરૂર નથી. વિરમગામની બાજુમાં 15 કિલોમીટરની અંદર નરેન્દ્રભાઈ મોદીએ અસંખ્ય ઉદ્યોગો લાવ્યા છે. એ ઉદ્યોગોની અંદર છેક દિલ્હીથી રોજગાર માટે અહીંયા આવે છે, તો વિરમગામના જુવાનોને રોજગારી મળે છે.
રોજગારી મળે છે, 24 કલાક લાઇટ મળે છે, પીવાનું પાણી મળે છે, નગરપાલિકાના રસ્તાઓ સારા બનાવ્યા છે. અમદાવાદથી વિરમગામ આવવું હોય 2 કલાક લાગતા હતા, આજે 40 મિનિટમાં આપણે અમદાવાદ પહોંચીએ છીએ. એવો 4 ટ્રેક રોડ બનાવ્યા છે. અમદાવાદથી તો ઠીક છે, પણ વિરમગામથી ગામડામાં જવું હોય ચારે બાજુ તો દરેક ગામની અંદર જવામાં પાકા રસ્તા બનાવ્યા છે. આસપાસના ગામોનો વિકાસ થયો છે, વિરમગામનો પણ વિકાસ થયો છે. ક્યાંક નાની મોટી ખામી રહી ગઈ છે, એ લંગડી સત્તાના લીધે રહી ગઈ છે, અને ક્યાંક ખોટી પસંદગી થઈ ગઈ એટલા માટે પણ રહી ગઈ છે. આ બંને વાત સાચી છે. એવી ભૂલો ફરી નહીં થાય ભાઈ, અને ભૂલ થઈ ગઈ તો અડધા રસ્તેથી ભૂલ સુધારી લેવાની તાકાત અને પોલિટિકલ વિલ પણ પ્રદીપસિંહ વાઘેલા ધરાવે છે ભાઈ. વચ્ચેથી ઉતારી લઈશ, આ ગામ વચ્ચે કહી જાઉં છું. તમારામાંથી કોઈ જણ મને કહેશે કે તમે આવ્યા હતા નગરપાલિકામાં ભાજપનું શાસન લાવો એવું કહેવા આવ્યા હતા, અમે આપ્યું. તમે મૂકેલા કાર્યકર્તા ભ્રષ્ટાચાર કરે છે, તમે રાત્રે કહેશો સાબિત થઈ જશે, બીજા દિવસે સવારમાં એનું રાજીનામું લઈ લઈશ. એટલી તાકાત હું ધરાવું છું ભાઈ. અને ભાજપને મત આપવાનું કેમ કહું છું ભાઈ? ભારતીય જનતા પાર્ટીનું શાસન આ દેશમાં આવ્યું. નરેન્દ્રભાઈ મોદીને આપ સૌના આશીર્વાદથી દેશના વડાપ્રધાન બન્યા, અને નરેન્દ્રભાઈએ 6 વર્ષની અંદર શું કર્યું એ વાત યાદ કરો. નગરપાલિકા તો નાની વાત છે, પણ દેશની અંદર નરેન્દ્ર મોદીએ દેશ માટે શું કર્યું છે એ વાતનું ભાથું લઈને વિરમગામના ઘરે ઘરે જાઓ અને ત્યાં જઈને કહો કે એ નરેન્દ્રભાઈ મોદી છે, જે નરેન્દ્રભાઈ મોદીએ આ શહેરી વિસ્તારની અંદર ગરીબો માટે આવાસની યોજના બનાવી અને 2022 સુધી આખા દેશમાં કોઈ ગરીબના ઘર વગરનો ન રહે એના માટેની ચિંતા કરે છે, એનું પ્લાનિંગ કરે છે અને કામ શરૂ કરી નાખ્યું છે. આ એ નરેન્દ્રભાઈ મોદી છે જેને સરદાર વલ્લભભાઈ પટેલને સર્વોચ્ચ સન્માન અપાવ્યું છે. વિશ્વની સૌથી મોટી પ્રતિમા નરેન્દ્રભાઈ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની બનાવી છે. આ એ નરેન્દ્રભાઈ મોદી છે જેને આ ગરીબોના 33 કરોડ લોકોના બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા. આ એ નરેન્દ્રભાઈ મોદી છે જેને વિરમગામ નગરની અંદર ગરીબો હોય અને સરકારી યોજનાનો લાભાર્થી હશે, સીધે સીધા કોઈ વચેટિયા નહીં, સીધે સીધા બેંકના ખાતાની અંદર આર્થિક સહાય મોકલી છે. આ એ નરેન્દ્રભાઈ મોદી છે જેને આખા વિશ્વની અંદર ભારતીય જનતા પાર્ટીનો નહીં ભારતનો ઝંડો લહેરાયો છે. ભારતનો ઝંડો લહેરાયો છે. ભારતનો ઝંડો લહેરાયો છે. હું આ સૌ વચ્ચે કહેવા માંગુ છું કે ભારતની ભૂમિ ઉપર આતંકવાદી હુમલા વારંવાર થયા છે. દિલ્હીમાં થયા, મુંબઈમાં થયા, પુનામાં થયા, ગુવાહાટીમાં થયા, હૈદરાબાદમાં થયા. આતંકવાદી હુમલા બાદ કોઈએ ક્યારે આખા દેશની અંદર અપેક્ષા રાખી હતી કે બદલો લેશો? કોઈ કીધું હતું બદલો લો એમ? નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન થયા, ઉરી અને પુલવામા ઉપર હુમલો થયો, નિર્દોષ ભારતના સૈનિકો, વીર યોદ્ધા લડવાનો મોકો આપ્યો તો એ પાકિસ્તાનીઓ નહીં છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે. એવા વીર યોદ્ધાને લડવાનો મોકો ન આપ્યો, કાયરતાપૂર્ણ હુમલો થયો, આપણા વીર સૈનિકો શહીદ થયા. આખા દેશમાં અને વિરમગામમાંથી અવાજ આવ્યો કે મોદી બદલા લેગા, મોદી બદલા લેગા. કેમ? તમને બધાને ભરોસો હતો છોડશે નહીં. સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક આપણે બધાએ જોઈ, અને આખા વિશ્વની અંદર ભારત બીજો એવો દેશ છે જે આ પ્રકારે બીજાની ધરતી ઉપર જઈને બદલો લેવાનું કામ ને પરાક્રમ કરી ચૂક્યો છે. આ બીજો દેશ છે માત્ર વિશ્વ આખા. એનાથી આગળ આતંકવાદી હુમલા જ્યારે ભારતમાં થયા, કસાબ મુંબઈમાં આવ્યો હતો, 274 જેટલા ભારતના નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. આ દેશની અંદર સૌથી મોટો આતંકવાદી હુમલો એ મુંબઈમાં થયો, આપણને બધાને ખબર છે. એ હુમલા બાદ ત્યારે દેશના પીએમ મોની બાબા હતા. તમે એનું સ્ટેટમેન્ટ જોયું હશે. દુઃખદ ઘટના છે, મારી સંવેદના શહીદ થયેલા પરિવાર સાથે છે, વાત થઈ ગઈ પૂરી. અમેરિકા સ્ટેટમેન્ટ આપે કે આ ભારત ઉપર જે હુમલો થયો છે અમે એને વખોડીએ છીએ. ઓસ્ટ્રેલિયા એવું કે, જર્મની એવું કે, જાપાન એવું કે, બધા એ પ્રકારે પોલિટિકલ સ્ટેટમેન્ટ આપે. કોઈ એવું ન કે જે આ પુલવામા અને ઉરીના હુમલા બાદ પાકિસ્તાની આતંકવાદી ભૂલી ગયા કે હવે મોની બાબા નહીં મોદી બાબા છે, ભૂલી ગયા અને એમને કારસ્તાન કર્યું. અમેરિકા પણ એવું કે ભારતને બદલો લેવાનો અધિકાર છે, બદલો લે. ન્યુઝીલેન્ડના પાર્લામેન્ટની અંદર ભારતના સમર્થનમાં પ્રસ્તાવ પારિત થાય, આખી પાર્લામેન્ટ
ઇંગ્લેન્ડ પણ કે બદલો લેવાની છૂટ છે. ઇઝરાયલ તો એવું કે ભારતને બદલો લેવાનો અધિકાર છે. ભારતને જોઈએ એ હથિયાર અમે આપીએ, ભારત બદલો લે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, સાઉદી અરબ જેવા મુસ્લિમ દેશો પણ આ આતંકવાદ સામે લડવા માટે ભારતનું નેતૃત્વ સ્વીકારવા માટે તૈયાર હોય અને એ બધા ભારતની આગેવાનીમાં આતંકવાદ સામે લડવા માટે તૈયાર થાય. આ નરેન્દ્રભાઈ મોદીની વિદેશ નીતિની જીત છે ભાઈ. આટલું કામ કરે, આતંકવાદને જડમૂળથી ખતમ કર્યો. આજે પાકિસ્તાન ને ચીન ભારતથી ગભરાય છે. આ ભારતથી ગભરાય છે. અમેરિકા વાળા વિઝા નહોતા આપતા, લાલ જલન પાથરે છે. આ બધા દિવસો આપણે જોયા છે. આજે એક ભારતીયને ગૌરવ થાય, એક ભારતીયને સ્વાભિમાન જગાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. હું આપ સૌને પૂછવા માંગુ છું કે ભગવાન શ્રી રામનો જન્મ ક્યાં થયો હતો? બોલો, ક્યાં થયો હતો? જોરથી બોલો, ક્યાં થયો હતો? ક્યાં થયો હતો? અવાજ આવતો નથી. ક્યાં થયો હતો? તમને બધાને ખબર છે, કોંગ્રેસના નેતાઓને ખબર નહોતી. સુપ્રીમ કોર્ટની અંદર એમણે એફિડેવિટ કર્યું હતું કે રામ સેતુ જેવું કઈ છે જ નહીં, ભગવાન શ્રી રામ હતા જ નહીં. સુપ્રીમ કોર્ટના ફ્લોર ઉપર ત્યાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ એ સમયે કેબિનેટમાં મિનિસ્ટર હતા, એમને એફિડેવિટ કર્યું હતું. કોંગ્રેસના નેતાઓ કોઈ રામ મંદિરે જવા તૈયાર નહીં, રામનું નામ લેવા તૈયાર નહીં. એમને એમ જ હતું કે રામ હતા નહીં. તમને બધાને ખબર છે રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. હું પણ કહું છું કે રામ આ ભારતનું સંતાન હતા. અયોધ્યાની પાવન ભૂમિ ઉપર એમનો જન્મ થયો હતો. એમના કર્મના આધારે એ હિન્દુ સમાજની અંદર, હિન્દુ ક્યાંય પણ રહેતો હોય આખા વિશ્વની અંદર, એને ભગવાન તરીકે પૂજે છે એમના કર્મના લીધે. એ ભગવાન શ્રી રામ 540 વર્ષથી તંબુમાં હતા. તમારું પણ ઘર છે, મારું પણ ઘર છે, કોંગ્રેસના નેતાઓનું પણ ઘર છે. ભગવાન શ્રી રામનું મંદિર નહોતું, એમનું ઘર નહોતું, તંબુમાં હતા. અને કોંગ્રેસના નેતાઓ સુપ્રીમ કોર્ટ હોય કે યુપીની હાઈકોર્ટ હોય, મુદત પે મુદત સુનવાઈ થવા જ ન દે, સુનવાઈ થવા જ ન દે. અને આ વર્ષો સુધી કેસ ચાલતો રહ્યો. રામલલ્લાના મંદિરમાં જવાનો અવસર જ ઉભો ન થાય. નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારબાદ રોજે રોજ સુનવાઈ થાય. હાઈકોર્ટની અંદર વ્યવસ્થા કરી, હાઈકોર્ટની અંદર હિન્દુ સમાજ જીતો. હાઈકોર્ટમાંથી લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટની અંદર રોજે રોજ સુનવાઈ થાય. કોંગ્રેસના નેતાઓ એફિડેવિટ કરીને આપે કે ચૂંટણી છે, અત્યારે ચલાવશો નહીં, ચુકાદો આપશો નહીં. કેટલી બધી ચૂંટણીઓ ગઈ, છતાં એ અટકાવવાનો પ્રયાસ કરે. સુપ્રીમ કોર્ટે સાચું હતું એ સામે આવ્યું. રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. એ નક્કર સત્ય છે, વાસ્તવિકતા છે અને ભારતના ભૂમિનું ગૌરવ છે. એ અયોધ્યાની અંદર રામ મંદિરના નિર્માણનો રસ્તો પ્રશસ્ત થઈ ગયો છે. એ ત્યારે જ શક્ય બને જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હોય. આ રાહુલ બાબા 50 વર્ષના કોંગ્રેસના યુવા નેતા, હા ભાઈ 50 વર્ષના યુવા નેતા કહેવાય. જો સમયસર લગ્ન થઈ ગયા હોત તો દાદા હોત. સમયસર લગ્ન થઈ ગયા હોત તો દાદા હોત. મમ્મીએ ભૂલ કરી. હા ભાઈ, જવાબદારી તો મમ્મીની હતી, મારી તમારી થોડી હતી દીકરી ગોતવાની. મમ્મીએ પૂરી કરી એટલે વાંઢા છે. આ 50 વર્ષનો યુવા નેતા 2017માં ગુજરાતમાં આવ્યા હતા. એમને એવું હતું કે આ બધી ચાલે છે ને બધા આંદોલનો, તો આપણે સરકાર બનાવી લઈએ. તો સરકાર બનાવવા શું કરવું જોઈએ? તો કે સોમનાથ જરા દર્શન કરવા માટે જાઓ. તો હર હર મહાદેવ ને જય સોમનાથના નારા સાથે એ સોમનાથ મંદિરના દર્શન કરવા માટે ગયા. હું આપ સૌને યાદ દેવડાવવા માંગુ છું, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ દેશના ઉપ પ્રધાનમંત્રી તરીકે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થાય એના માટે કામ ચાલુ કરાવ્યું. અને જે દિવસે એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી એ દિવસે દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને આમંત્રણ આપ્યું.
રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું, જવાહરલાલ નહેરુએ તો પોતે આવવાની ના પાડી, સરદાર વલ્લભભાઈ પટેલને પણ આવતા રોકવાનો પ્રયાસ કર્યો, રાષ્ટ્રપતિને પણ આવતા રોકવાનો પ્રયાસ કર્યો. આ બધું ઓન પેપર છે. જવાહરલાલ નહેરુએ લેખિતમાં રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો કે તમારે સોમનાથ જવું ન જોઈએ. જવાહરલાલ નહેરુ મર્યા ત્યાં સુધી સોમનાથ ન આવ્યા. ઇન્દિરાબેન ગાંધી ક્યારે સોમનાથ ન આવ્યા. રાજીવ ગાંધી ક્યારે સોમનાથ ન આવ્યા. આ રાહુલ બાબાને ગુજરાતમાં સરકાર બનાવી હતી તો સોમનાથ દાદાને છેતરવા માટે ગયા હતા, પણ મેર પડ્યો નહીં, મેર નો પડ્યો. અને જેવા મંદિરમાંથી બહાર આવ્યા તો મીડિયા વાળાએ કીધું કે તમે તો મંદિરની અંદર તમારી જે સાઇન કરી છે, તમે ક્રિશ્ચિયન છો લખ્યું છે, તમે તો હિન્દુ છો નહીં. તો જબ્બો ફાડીને જનોય બતાવી કે હું જનોયધારી હિન્દુ છું, પણ જનોય ઊંધી હતી. જિંદગીમાં કોઈ જોઈ ન હોય તો પહેરી ક્યારે હોય? હે, જોઈ જ ન હોય તો પહેરી ક્યારે હોય? સોમનાથ મંદિરના દર્શન કરવા માટે એમને જવું પડ્યું હતું. અને આજકાલ જોવો બદલ કેવો આવ્યો છે. ગુજરાતમાં જેટલા પણ કોંગ્રેસના નેતાઓ ઇલેક્શન લડે છે અથવા નેતાઓ બહારથી આવે છે, બધાએ મંદિર જવાનું ચાલુ કરી નાખ્યું. આપણે નરેન્દ્રભાઈનો અને અમિતભાઈ શાહનો આભાર માનીએ કે આપણા ભગવાનના દર્શનનું સૌભાગ્ય કોંગ્રેસના નેતાઓને પણ અપાયું. જતા નહોતા મારા બેટા. તમને એટલા માટે કહું છું કે 1 વર્ષની અંદર અયોધ્યાની અંદર ભવ્ય રામનું મંદિર, ભવ્ય આખા વિશ્વમાં ક્યાંય પણ ન હોય, આખા વિશ્વના લોકો દર્શન કરવા માટે આવશે. વિરમગામની જનતાને પણ આમંત્રણ આપું છું, 1 વર્ષની અંદર મંદિરનું કામ પૂર્ણ થઈ જશે અને એ નિર્માણ બાદ મંદિર દર્શન કરવા માટે જાજો. અને તમે જ્યારે દર્શન કરવા માટે ત્યાં જાશો ત્યારે આ 50 વર્ષનો ઢાંડો પણ ત્યાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ કરતો આવશે. અરે ભાઈ, છૂટકો જ નથી, છૂટકો જ નથી, આવશે. લખી રાખો. અત્યારે આટલા વર્ષ કોઈ ગયા છે? હમણાં 4 દી પહેલા ફોટો હતો, તિલક, જિંદગીમાં પહેલી વાર તિલક કર્યું. જોયો તો બધા ફોટો? ભાઈએ તિલક કર્યું ને બેને ગળામાં ભગવો ખેસ રાખ્યો હતો. જોયો તો? આજકાલ ફોટા ચાલે છે. આટલા વર્ષો પછી એમની પેઢીઓમાં પહેલી વાર આવું પરાક્રમ કોઈ કરે છે. ખબર નહીં એને મમ્મી ઠપકો કેટલી આપતી હશે. મમ્મીને તો નો જ ગમે ને, ગમે મમ્મીને, પણ હવે રાજનીતિ માટે કરવું પડે, કરે છે. જહાં હુએ બલિદાન મુખર્જી, वो कश्मीर हमारा है, जो कश्मीर हमारा है वो सारा का सारा है. આ હિતેશ મુંસરા યુવા મોરચાના પ્રમુખ હતા. હું અહીં આવતો યુવા મોરચાના કાર્યકર તરીકે. અહીંયા આવીને તમારા કુંભારવાડામાં 2007માં કમાભાઈ ભાજપના ઉમેદવાર થઈને આવ્યા ત્યારે હું અને વજુભાઈ સાહેબ બંને સાથે મળીને કુંભારવાડામાં સભામાં આવ્યા હતા. ત્યારે અમે આમ જોર જોરથી કહેતા હતા, જહાં હુએ બલિદાન મુખર્જી वो कश्मीर हमारा है, जो कश्मीर हमारा है वो सारा का सारा है. ભારતીય જનતા પાર્ટીના ઢંઢેરાની અંદર દરેક લોકસભાના ઇલેક્શનની અંદર પાર્ટી વચન આપે કે સ્પષ્ટ બહુમતી આપો, અમે રામ મંદિરનું નિર્માણ પણ કરીશું. મંદિર નિર્માણ શરૂ થઈ ગયું ભાઈ, થઈ ગયું શરૂ. અને કાશ્મીરમાંથી 370ની કલમ હટાવીશું. હટાવી દીધી ભાઈ, હટાવી દીધી ને. ઘણી વાર કેવું થાય કે 370 કલમથી આપણે શું લેવા દેવા, પણ આજે હું તમને બધાને કહેવા આવ્યો છું. આમ તો 370 ઉપર બોલું ને તો આખી રાત જાય. મારે હજી એક કામમાં જવું છે, જઈ ન શકું. અને તમારે બધાને પણ જમવાનું બાકી હશે, એ આજે મેળ ન પડે એટલે બક્ષી દઉં છું. પણ 2-3 વાત તમને કહેવા માંગુ છું. આ 370ની કલમ આઝાદી બાદ જવાહરલાલ નહેરુએ કોના પ્રેમ માટે ત્યાં લગાવી આપણને ખબર છે. આખા દેશના લોકો, બધા લોકો આપણે ટેક્સ ભરીએ, એ ટેક્સમાંથી જે સરકારની આવક થાય એ આવકનો સૌથી મોટો હિસ્સો જમ્મુ અને કાશ્મીરમાં જાય. જમ્મુ કાશ્મીરમાં ગયા બાદ એમાંથી મોટા ભાગનો હિસ્સો કાશ્મીરની અંદર જાય. અને કાશ્મીરની અંદર જાય એટલે 2 જ પરિવાર, અબ્દુલ્લા અને મુફ્તી. કાશ્મીરનો કોઈ જ વિકાસ ન થયો. આ બંને પરિવાર તાજા માજા થઈ ગયા. બંને પરિવારની વિદેશોમાં અબજો રૂપિયાની મિલકત થઈ ગઈ. બંને પરિવારના બાળકો વિદેશમાં રહે છે, વિદેશમાં ભણે છે. અને કાશ્મીરની હાલત શું થઈ? પતરા મારે ભારતના સૈનિકોને. ચલાવી લેવાય ભાઈ? હે, ભારતના તિરંગાનું અપમાન કરે, ધમકી આપે કે લાલ ચોકમાં આવીને તિરંગો લહેરાવી જાવ. લાલ ચોકમાં ગયો 26 જાન્યુઆરી 2011 બપોરે 1 વાગે લાલ ચોકમાં જઈને તિરંગો લહેરાવીને આવ્યો. અને ગયો એ પહેલા પણ વિરમગામ આવ્યો હતો. લાલ ચોક જાઉંગા और तिरंगा लहराऊंगा. એટલે બોલું છું એ કરું છું. એટલે પેલા જે બોલ્યો ને બધું કરીશ ભાઈ. હો, ચિંતા ન કરતા, બોલું છું એ કરું છું. અને પાર્ટી
કીધું તું કે અમારી સરકાર આવશે 370 ની કલમ હટાવીશું, રામ મંદિર બનાવીશું. બંને કામ થઈ ગયા, પણ 370 ની કલમ 70 વર્ષ સુધી રહી અને કેવા અન્યાય થયા. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર, યુપી, બંગાળ, બિહાર આ બધા રાજ્યોમાં આખા ભારતની અંદર દલિત હોય, આદિવાસી હોય, બક્ષીપંથ સમાજના લોકો હોય, આ બધાને અનામત મળે. કાશ્મીરમાં અનામત ન મળે. કાશ્મીરની દીકરી કોઈ આતંકવાદી પાકિસ્તાની હારે લગ્ન કરે તો એ આતંકવાદીને જમ્મુ કાશ્મીરની નાગરિકતા મળી જાય, મતદાનનો અધિકાર મળી જાય. કોઈ વિરમગામનો મારો ભાઈ કાશ્મીર ફરવા ગયો હોય, દીકરી ગમી ગઈ હોય તો લઈ આવે, લગ્ન કરે તો એ દીકરીની નાગરિકતા ખતમ થઈ જાય. બોલો, ભારતના દુશ્મનને તમે જમાઈ બનાવો અને ભારતનો જુવાની આવું કામ કરે તો તમે બેનને કાઢી મૂકો ઘરેથી. આવું ચલાવી લેવાય? ચલાવી લેવાય? પેલી મુફ્તી કહેતી હતી 370 को हाथ लगा के तो देखो हाथ जल जाएंगे. राते सुता तारे सपना જોયા હતા કે આ 370 ની કલમ તો કોઈ હટાવી શકે નહીં, પણ આ બધા બિચારા શું છે, ભૂલ કરી ગયા. આ બે ગુજરાતી છે, ખબર નહોતી એમને. બે ગુજરાતી. સવારે અમિતભાઈ જયારે પ્રસ્તાવ મૂક્યો, અડધો કલાકની અંદર 370 ગાયબ. આઝાદી બાદ સૌથી મોટું કામ ભારતની ભૂમિ એવી જમ્મુ કાશ્મીરને ભારત આરે સાચા અર્થમાં જોડવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે. આપણે એ પાર્ટીના કાર્યકર્તા છીએ, આપણે ભાજપના કાર્યકર્તા છીએ. ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે, આપણે સાબિત કરી બતાવ્યું. સાબિત કરી બતાવ્યું. આઝાદી પહેલા ભારતની ધરતી ઉપર ભારતના જુવાનિયાઓ ભારત માતાની જય બોલતા હતા. એ ભગતસિંહ હોય, અશફાકુલ્લાહ ખાન હોય, રામપ્રસાદ બિસ્મિલ હોય, આઝાદ હોય, ખુદીરામ બોઝ હોય, મદનલાલ ધીંગરા હોય, ઉધમસિંહ હોય, જુવાનિયાઓ ભારત ધરતી ઉપર જ ભારત માની જય બોલતા હતા. અંગ્રેજો પકડી પકડીને જેલમાં પૂરતા હતા, છાતી ઉપર ગોળી મારતા હતા, ફાંસીના માછડે ચડાવતા હતા, સાવરકરજીની જેમ કાલા પાણીની સજા આપતા હતા. એ જ અંગ્રેજોની ભૂમિ ઉપર જઈને ભારતના નેતા નરેન્દ્રભાઈ મોદી એમના દેશના સૌથી મોટા સ્ટેડિયમની અંદર હજારો લોકોની હાજરીમાં એમના દેશના એ સમયના સૌથી મોટા નેતા ડેવિડ કેમરૂનની હાજરીમાં આખું વિશ્વ સાંભળે એ પ્રકારે, આખું વિશ્વ જોવે એ પ્રકારે એ અંગ્રેજોની છાતી ઉપર જઈને ભારત માતાની જય બોલાવે. મારી છાતી ગજગજ બોલે. તમને મજા આવે કે ન આવે ભાઈઓ? આવે કે ન આવે? તો આટલું સારું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય, ગુજરાતની અંદર પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકાર ચારે બાજુ વિકાસના કામો કરતી હોય, એવા સમયે વિરમગામની જનતા ભૂલ ન કરે. વિરમગામની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન પૂર્ણ બહુમતથી આવે તો ને તો જ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પ્રમુખ બનાવીશું, તો જ સત્તા લઈશું, બાકી વિરોધ પક્ષે રહીશું. અને આ જે ઉમેદવારો બેઠા છે, આ બધા જ ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત અપાવવાનો પ્રયાસ કરો. આ ઉમેદવારોમાંથી પણ કોઈ પેનલ તોડશે અને પાર્ટીનું બોર્ડ બનશે તો જે પેનલ તોડીને એકલો આવ્યો હશે, પેનલ તોડીને 2 આવ્યા હશે, પેનલ તોડીને 3 આવ્યા હશે, આ ત્રણેય પ્રકારના કેસની અંદર માત્ર ને માત્ર નગરપાલિકાના બોર્ડની અંદર આંગળી ઊંચી કરવાનો અધિકાર રહેશે ને એ જ કામ રહેશે, બાકી કોઈ કામ હું રહેવા દઈશ નહીં. નો સમજા? સમજા કો સમજા? બધા તમલા હું સમજા ભાઈ? ભાઈઓ બહેનો તમલા શું સમજા? વાત કરી બોલો, વાત તો કરો. એક પણ મતનો વધારો ઓછો ન હોવો જોઈએ, બરાબર? અને મારી સાથે બંને હાથ ઊંચા કરો બધા ઉમેદવારો. હું ભાજપનો કાર્યકર્તા છું, બોલો. સિદ્ધનાથ મહાદેવની સાક્ષીએ સોગંદ પૂર્વક વિરમગામની જનતા વચ્ચે વાત કરું છું. નગરપાલિકામાં ચૂંટાઈને ગયા બાદ
ભ્રષ્ટાચારનો 1 રૂપિયો પણ મારા ઘરે લઈ જઈશ નહીં. જીવનના અંતિમ શ્વાસ સુધી વિરમગામના ભલા માટે કામ કરીશ. બધાનો આભાર. બરાબર થકી જાય. ખૂબ ખૂબ આભાર બાપુ. બાપુ, વિરમગામના 50 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે, બહુમતી તરફ આપણે શરૂઆત કરી દીધી છે. 2 બિનહરીફ વોર્ડ નંબર 8 માંથી 2 બિનહરીફ ઉમેદવારો આપણને મળ્યા છે. બંને ઉમેદવાર દીપાબેન મિલનભાઈ ઠક્કર અને ડોક્ટર નૈનાબેન સાડાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. મિશન 22 માં આપણે 2 સીટ તો અત્યારથી જ આપણને મળી ગઈ છે, જેમાં આપણને સહકારરૂપ અને આ પેનલ આપણી બિનહરીફ આવે એના માટે ભારત માતા કી, ભારત માતા કી. આપણા પ્રમુખ શ્રી નરેશભાઈ શાહ, ડોક્ટર પ્રકાશભાઈ સાડા, ગઢવીભાઈ તથા નામી અનામી આપણા ઘણા બધા કાર્યકર્તાએ મદદ કરી છે. ત્યારબાદ હું પેજ સમિતિના પ્રતિક રૂપે ડીસી ઠક્કરને વિનંતી કરીશ કે પેજ પ્રમુખનું કાર્ડ પ્રદીપસિંહ બાપુ અર્પણ કરશે. મિત્રો, આજના કાર્યક્રમમાં, કાર્યકર્તા સંમેલનમાં માનનીય પ્રદીપસિંહ વાઘેલા સાહેબ, પ્રદેશના આપણા મહામંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, આપણને જે જુસ્સો પૂરો પાડ્યો. આપણે સૌ જોરદાર જયઘોષ કરી અને અમને વિશ્વાસ આપીએ કે બહુમતી મિશન 22 પ્લસ અમે આપીને જ રહીશું. ભારત માતા કી! વંદે! વંદે! મિત્રો, આ કમળ હાથમાં રાખી ઉમેદવારો પોતપોતાનું કમળ હાથમાં રાખી અહીંયા ઉભા રહેશે. કમળ હાથમાં રાખશું. એક મિનિટ બેન બેન આ બાજુ આવતો રહો, આ બાજુ આવતો રહો. ભારત માતા કી વંદે! જય શ્રી રામ! જય શ્રી રામ! આભાર સૌ કાર્યકર્તા મિત્રોનો. અને કાર્યક્રમ પત્યા પછી આપણે ભોજનની વ્યવસ્થા રાખી છે, તો મિત્રો ખૂબ જ શાંતિથી અને આપણે સૌ ભોજન માટે પધારીશું. હવે